આપણને એમ થાય કે આપણે ક્યાંય આડાવડા તો જાતા નથી તો એડ્સ આવ્યો ક્યાંથી? હારી ક્યાંક ઇન્જેક્શન મરે એવું ત્યાંથી આવ્યો હોય. સમજાણું? સેવાનું કામ કરવા ગયો, બ્લડ ડોનેશન કરવા ગયો, ત્યાંથી આવી જાય. એટલે ક્યાંથી તમારા રેવન્યુ રેકર્ડમાં આભડછેટ આવી જાય એનું નક્કી નહીં. તમે બરાબર એને કરવા મૂકો ને એને ઈચ્છા પડે કે રદ કરવી છે એટલે કરે. આવો દાખલો છે મારી પાસે કે ખેતરના નામની કાંઈક દુઃખ લાગ્યું, સમજ્યા? અધિકારીને દુઃખ બહુ લાગે. જ્યારે કંઈક દુઃખ લાગે ને ત્યારે એ ચશ્મા ચડાવે મારી જેમ આમ કરીને, પછી આમ ટીપણ રજૂ કર્યું જોવે, આમ એને ખબર હોય ક્યાં નજર જાય. એમ મારા જેવી નજર હોય, આમ કે આમ ટીપણ નજર કરી, આમ ખેતરના નામમાં વિસંગતતા છે, કાટ અરજી રદ. એટલે ખેતરના નામની સુધારણા, સત્તા પ્રકારની સુધારણા પહેલેથી કરાવી જ લેવાની. તો કેવી રીતે તમને ખબર પડશે? તો પહેલા વહેલા તો તમે તમારા ટીપણ કઢાવો. મૂળ ટીપ્પણ હોય એમાં સત્તા પ્રકાર લખેલો હોય. હરખો ન ઉકલતો હોય તો ફેસલ પત્રકના આકાર બંધ કઢાવો, એમાં લખેલો હોય, એ ગોતો. ન્યા જે સત્તા પ્રકાર લખેલો છે એ સત્તા પ્રકાર આજની તારીખે 7 નંબરમાં છે કે નહીં? તો કે નથી, તો આપો અરજી. ખેતરનું નામ જ્યાં લખેલું છે એ જ નામ અહીં છે કે નહીં? આ છોકરાનું દોરીવાળાનું પડવું ત્યાં ડોશીવાળાનું પડવું હતું. મેં કીધું આ સુધારવું છે આપણે. એનામાં જ એકબીજાનામાં દોરીવાળાનું પડવું ને દોરીવાળાનું ખેતર એવું કંઈક હતું. મેં કીધું આ સુધારવું છે. ભાઈના ભાગ પીડ્યા હોય એટલે 5 ખેતરથી એકના જ 5 ભાગ પીડ્યા તો 5 જુદું જુદું આવે. બધું સુધારવું છે. માં ઓલો ગયો ઇન્વર્ટ કરવા માટે, દાદાને લઈને આવે. વિડીયો તો જરૂર નથી, દાદાને લઈને આવે ગોરધનભાઈ